पर्यन्ताम् नमो नुरि सौदानम् नमो नुरि सौवायिर्याम् नमो नुरि सौजायाम् नमो नुरि सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडारि उजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता परमात्म प्रकाश 166 શીશનો પ્રશ્ન છે कि परम उपशम भाव सहित गुरु कैसे शिष्य का प्रश्न होगा। आत्मा सूर्य चैतन्य वस्तु न्यायक वस्तु એની દ્રષ્ટિ અને એમાં એકાગ્રતા રૂપી ઉપશમ ભાવ એટલે કે સંભાવ એટલે કે વિતરાગી पर्याय ये सहित स्वपरिजन का त्याग करने में संसार का विच्छेद होता है। એકલા પરિગ્રહના ત્યાગથી નહીં, એકલા સંસારના વ્યવહાર રત્નત્રયાદિનો આદર કરે એનાથી નહીં, પુરુષંભાવ સહિત જો વ્યવહાર રત્નત્રય હો તો એની મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે। સમજાણું કાંઈ પણ શરત આ સંભાવ નિર્વિકલ્પ આત્મા દ્રષ્ટિ જ્ઞાનને રમણતા એનો મુખ્ય ભાવ એ સહિત જેને વ્યવહાર રત્નત્રય હોય તો એને મોક્ષનો માર્ગ વ્યવહારને ઉપચારથી કે નીચે યથાથી કે સમજાણું કાંઈ ભાવાર્થ મિથ્યાત્વ તત્વ સિદ્ધાંત એટલે કે જે પુણ્ય ભાવ છે તે પુણ્ય તત્વ છે એને ધર્મની શ્રદ્ધાનું કારણ છે એમ માનવું એ પણ મિથ્યાત્વ ભાવ છે। બરાબર તત્વ સિદ્ધાંત છે ને એ લોકો એમ જ કહે છે કે વ્યવહાર મુનિના વ્રતો અને શ્રાવકના વ્રતો અને ઉપવાસ એ બધું સાધન છે સમ્યક દર્શન વિના, અને સમ્યક દર્શન ની તો ખબર ન પડે એમ કે આ વ્રત લે છે તપ ચારિત્ર કરે છે જેવું કે મુનિ પણ આમ સંકિત વિના ચારિત્ર હોય ને એવું તો ભવિ હોય ભવ્ય પણ અનંતવાર્યું કરે છે। અહીં તો શરત પહેલી એ જ મૂકી દો ને પરમ ઉપશમ ભાવ સહિત એનો ઉપદેશ શબ્દ છે ને એ ફેર છે પરમ ઉપશમ ભાવ સહિત એનો વસ્તુનો સ્વભાવ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય વિતરાગ સ્વભાવ એવા શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એની રમણતા સિવાય રમતા સહિત હો તો પરિગ્રહનો ત્યાગ રાગનો ત્યાગ એ યથાર્થ કહેવામાં એ રાગનો ત્યાગ એમાં 14 પરિગ્રહ છે ને 14 પ્રકારમાં મિથ્યાત પરિગ્રહ છે એ કહે ને અતત્વ સિદ્ધાંત એનો ત્યાગ પણ ક્યારે થાય કે સ્વભાવની દ્રષ્ટિ કરે જ્યારે મિથ્યાત રૂપી પરિગ્રહનો ત્યાગ થાય। અરે આવી વાત છે। વિપરીત શ્રદ્ધા એટલે પુણ્યને ધર્મ માનવો ને ધર્મને નિશ્ચય ધર્મનું રાગ છે તે કારણ માનવું એવી જે અતત્વ સિદ્ધાંત એનો ઈ પરિગ્રહ છે એનો ત્યાગ ઉપશમ ભાવથી હોય છે। સમજાણું કાંઈ
ખરેખર તો એ તત્વ શ્રદ્ધા છે, ઉદય ભાવ છે, મિથ્યા. એનો ત્યાગ તો આત્મા શુદ્ધ ચૈતન ઘન છે, વિતરાગ સ્વરૂપે પ્રભુ છે. એવી જે દ્રષ્ટિમાં સંકિત સંભાવ ઉત્પન્ન થવો, એ સહિત રાગનો ત્યાગ હોય, મિથ્યાત્વનો ત્યાગ હોય તે ત્યાગ ઠીક છે. બહારનો ત્યાગ પછી પેલો પછી મિથ્યાત્વ અને રાગનો ત્યાગ પણ છે ને. 14 પ્રકારનો પરિગ્રહ, અભ્યંતર ને 10 બાય. બાય તો એને ગ્રહ્યો જ નથી, એટલે છોડવું એ તો પ્રશ્ન એમાં છે. પણ જયારે રાગનો ત્યાગ થાય છે ઉપસંભાવથી, ત્યારે એ મિથ્યાત્વને રાગના ત્યાગના નિમિત્તો છે, એનો પણ ત્યાં ત્યાગ થઈ જાય છે. આવી નીચે વ્યવહાર નહીં છે ને કામ્ય ચર્ચા એમ તો એક જ વાત કરે છે. પછી મુનિ અને સાધુની જે ચર્યા વ્રત આદિ છે એ સાધન છે, એને તમે પુણ્ય કહીને ઉડાવી દો છો. તમે આજ્ઞાના વિરોધ કરો છો. આજ્ઞા એમ નથી કેતો, એમ કે ઠીક એ આંખે છે. અંતરમાં વિતરાગ સ્વભાવની પરિણતિ એ સ્વને આશ્રય થાય, તેના સહિતમાં રાજનો અને મિથ્યાત્વનો ત્યાગ અને પાયથી વસ્ત્રપાત્રનો ત્યાગ અસદભૂત વ્યવહાર નહીં. સમજાણું કાંઈ? અને રાગનો ત્યાગ એ અશુદ્ધ નિશ્ચય નહીં. પણ ત્યારે એને ત્યાગ કહેવાય. ઉપાધિ આત્મા શુદ્ધ પરમ સ્વભાવ, પરમ પરિણામી ભાવ. એવી વાત જેની પડે એટલે લોકો બિચારા બહારથી પ્રથા ચલવી છે ને, એને અમે આ વાત આવી એટલે કે છે અતત્વ શ્રદ્ધા રૂપી પરિગ્રહ. એનો ત્યાગ ક્યારે હોય? ત્યાગ કે ઉપસંભાવ અહીંયા કરે તો એનો ત્યાગ હોય. ત્યાગ હોય. સમજાણું કાંઈ? ઘરમાં વિતરાગતા ભરી છે અંદર. એ વિતરાગતાનો સન્મુખ થાય ત્યારે અતત્વ શ્રદ્ધા રૂપી પરિગ્રહનો ત્યાગ થાય. એના વિના ત્યાગ થાય નહીં. આવી વાત છે. રાગ, પ્રીતિભાવ એ પણ પરિગ્રહ છે. ચાહે તો શુભ રાગ હો કે અશુભ રાગ હો, એ આગંતુક ભાવ છે, એનો સ્વભાવ ભાવ નથી. એનો ત્યાગ પણ ક્યારે થાય કે સ્વભાવનો ઉપસંભાવ પ્રગટ કરે તો. ઉપસમ શબ્દ એક સંભાવ છે. સમજાણું કાંઈ? નિર્વિકલ્પ સંભાવ પ્રગટ કરે ત્યારે તે રાગને પ્રીતિના ભાવનો ત્યાગ થાય. એ વિના ત્યાગ છે એ બધું મિથ્યા ત્યાગ છે. આવું છે. દોષ, વેરભાવ, પણ એ દ્વેષ પણ ત્યારે ત્યાગ થાય. નાસ્તી છે ને એ ત્યાગ થવો. પણ જેને અસ્થિપણે પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવ્યું છે સંભાવમાં, એને એ દ્વેષનો ત્યાગ થાય. સમજાણું કાંઈ? વસ્તુ સ્થિતિ આવી છે પણ હવે માણસને ગડબડ કરી નાખી. એટલે સુવર કોટવાને દંડે હું કઈ મારે. મહારાજ, આ પ્રભુ માર્ગ તારા હિતનો છે ભાઈ. એ ખોટે રસ્તે નહીં માર્ગ આવે. પ્રભુ પાસે જમવું હોય તો રાગથી ભિન્ન થઈને જોવાય છે. રાગને હાથમાં જ્ઞાનમાં રાખીને જોવાય છે ત્યાં. વ્યાખ્યા તો સરસ, પણ ભાવ એને સમજવું અંદર.
ભગવાન આત્મા સંભાવનો તો પિંડ છે. સંભાવ કહો, વિતરાગ ભાવ કહો, ચારિત્ર ભાવ કહો, એનો તો પિંડ છે. એને આશ્રય જે સંભાવ પ્રગટે ઉત્પાદ, એને દ્વેષનો જય થાય છે. એ દરેકમાં હું આ તો જુદી ભાષામાં નાખી નાખી. તત્વ શ્રદ્ધાનો નાશ ત્યાગ પણ ત્યારે થાય છે કે ધ્રુવ સ્વભાવના આશ્રય સંભાવની ઉત્પત્તિ કરે ત્યારે તેને અતત્વ શ્રદ્ધાનો જય થાય છે. આ બધું જરી વિચારવું પડશે, મંથન કરવું પડશે, એમાં તે નહીં આવે ત્યાં. હા, હે પોતા નીકળી જશે. આ હોઠો તો નીકળે છે તારુદી તો કે છે. શીશ પૂછે મરી ગયા પ્રભુ તારુદી સંસારમાં, અમે એનો છેદ ન કર્યો. કાગડા કૂતરાના ભોગ એ મોટો માણસો એ બીજો પતિ મરીને કૂતરાને કુંખે કૂતરી બચ્ચું થાય. એનું ફળ જ એ છે, બીજું ફળ શું હોય? દારૂ માંસ ખાતા ન હોય, માછલા કે એથી એને ફળમાં નરક તો ન હોય. સમજાણું કાંઈ? જે દારૂ માંસ ખાનારા છે એ તો મરી નરકે જવાના હોય. ભલે અહીં મોટા અમલદાર અધિકારી કરોડો રૂપિયાની પેદાશ વાળા હોય કે ગ્રસ્તો હોય કરોડોની પેદાશ વાળા, જો દારૂ માંસ ને આદિ હોય તો તે મરીને નરકે જવાનું. મોટી પાર્લામેન્ટ ભરાય ત્યાં, પાર્ટીઓની પાર્લામેન્ટ. એ બાપુ વાતું બહુ છે, આકરી છે. એ ચીજ શું છે ને ત્યાં દુઃખ શું છે અને દુઃખની સ્થિતિ શું છે એ જીવની વાતો બાપા. એને આ વર્તમાનમાં કંઈક શરીર માણસને 5-50 લાખ 2 લાખ 5-10 લાખ મજા હોય કે એમ જાણે કે આપણે કંઈક ઠીકમાં છીએ. ધૂળમાં નથી, અગ્નિમાં કસાય તે સળગી રહ્યો છે. આપની જોવાની દ્રષ્ટિ જુદી છે અમારા, પણ એ દ્રષ્ટિનું વસ્તુ સ્વરૂપ આવું છે ને ત્યાં. ઘસાય અગ્નિથી બળી રહ્યો ધક 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 ધક. શું કહેવાય? જમશેદપુર શીખે તો જમશેદપુરની ભઠ્ઠી મોટા હંમેશા ત્યાં બધા થાય છે ને. મોટું થાય, મોટા શું કહે ખટારા, એ બધા ત્યાં થાય, બહુ થાય. ગયા હતા ને એક રીતે અમે બહુ મળે નવા ખટારા, નવા એકલા ખોખા હો, ખોખા અંચો અને ખોખું જે માથે બધું ન નાખ્યું ઘણા તૈયાર થાય ખોખા. અને એ લોઢાને ધગધગ કરવા એના પાછા, એટલે એની અગ્નિ તો ઘણી સખત હોય ને. જોવા ગયા છે એક ભાઈ હારે હતા, નર્મરામભાઈ હારે ગુજરી ગયા બધા. એ ભઠ્ઠીમાં જે અગ્નિનું દુઃખ છે ને એમાં પણ 25 વર્ષનો રાજકુમાર જુવાન અવસ્થા પરીક્ષામાં અનેક પ્રકારના વિજ્ઞાનના લોકોમાં પાસ થયો હોય અને એ ઉંમરે જયારે રાજની કુમારી પણ એ પણ કરોડો બિલપતિ હોય, એની દીકરી આવી હોય 5 લઈને જ હોય. એના લગ્નને દિવસે એને જે હરખ હોય એને જીવતો અગ્નિમાં શેકી નાખે. એના દુઃખથી પ્રભુ નારકીના પહેલી નરકના 10,000 વર્ષની તિથિ અનંતગુણ દુઃખ છે. અરે એ દુઃખ છે એની અવળી દશા તો પ્રભુ એમાં અનંત સુખ છે, પણ એની ઊંધી દશા થઈ છે તો અનંત દુઃખ છે. સમજાણું? અરે એને ભવનો ત્રાસ એ નથી, ભવના દુઃખો શું કર્યા. એમાં આઈને હલવાઈ ગયો પાછો, બાયડી છોકરા કુટુંબ ને ધંધો
મુસાફર હાલતો હતો, એમાં વચ્ચે આવ્યા ઝાડ. એ ઝાડને પકડ્યો કે મારા ઝાડ, પણ એ તો રસ્તામાં આવ્યા છે ત્યાં ઓળંગવા માટે છે. હે હા, અહીંયા કે છે કે દોષનો ત્યાગ ક્યારે થાય છે કે જયારે સંભાવ આત્માનો પ્રગટાવે વિકલ્પથી રહિત, ત્યારે દોષરૂપી પરિગ્રહનો ત્યાગ થાય. એમ વેદ, સ્ત્રી પુરુષ નપુંસક વેદ, એની વાસના અંતર પરિગ્રહ છે. સ્ત્રી વેદનો પુરુષની સાથે રમત, પુરુષની સ્ત્રી સાથે અને નપુંસકને બે સાથે, એવો જે વિકલ્પના ધગધગતી પટ્ટી, એનો ત્યાગ કેમ થાય કે અંદર ઉપસંભાવ પ્રગટે તો તેને લઈને એનો ત્યાગ થાય. સમજાણું કાંઈ છે? એમ ક્રોધનો ત્યાગ કેમ થાય? એટલે કે એનો વ્યય કેમ થાય? કે સંભાવની ઉત્પત્તિ કરે તો ક્ષમાની ઉત્પત્તિ, ક્ષમા એટલે અંદર આત્માના ધર્મની આંખો લઈને જે ક્ષમા એ સંભાવ છે, એને સંભાવને લઈને ક્રોધનો ત્યાગ થાય. એમ માનનો ઉત્પાદ હોય ને ધ્રુવયુક્ત સત છે ને, તો ધ્રુવ સ્વરૂપ ભગવાન સંભાવી પ્રભુ, ધ્રુવ સ્વભાવી વિતરાગી આનંદ સ્વરૂપ પ્રભુ, એને આશ્રય જે સંભાવ પ્રગટ થાય ઉત્પાદ, ત્યારે તે રાગાદીનો વ્યય થાય. પરણી હારે કઈ સંબંધ નથી. સમજાણું કાંઈ? આવી વસ્તુ હવે એમ माया कपट एम लोग विचार कसाय और हास्य रति अरति शोक भय न ग्लानी ये 14 अंतरंग परिग्रह અને ક્ષેત્ર એટલે ગ્રામાદિ, ક્ષેત્ર એટલે જમીન આદિ, વસ્તુ એટલે ગ્રહ મકાન મહેલ આદિ. એનો ત્યાગ ક્યારે થાય? નવા અનાદિ અનંતનું મકાન જે આત્માનું આનંદ સ્વરૂપ રહ્યું, એમાં સંભાવે વસવા જાય ત્યારે એ પર પરિગ્રહનો ત્યાગ થાય. આ તો 5-10 લાખનું મકાન કરાયું હોય અને કાર્યકર્તાઓને બોલાવ્યા હોય, એમના મોટાનું માન લેવાનું આવે, માન હાટું માની મારશું, ફલાણાને બોલાવ્યા છે, મુખ્ય અતિથિ આ છે, આવે છે ને સભામાં, હે અતિથિ વિશેષ. ધોળે નથી અતિથિ હોય આંબરને. અતિથિ તો એને કહીએ કે જેને તિથિનું માપ નથી કે આ દીને તારે ત્યાં દેવા આવનાર, એવા અતિથિને અતિથિ કહેવાય. હવે અતિથિ સવિભાગ છે ને, અતિથિ સવિભાગ ની 12 એનો સાથ. ધન્યમુનિરાજ આત્માના આનંદમાં ઝૂલતા સદુપયોગ રૂપી સંભાવમાં આનંદને માલતા. એ મુનિરાજ જયારે આ લેવા આવે અને એને આપે સુખ, તો એવી તો વિકલ્પ શુભ વિકલ્પ છે, સમજાય છે? એનો ત્યાગ ક્યારે થાય? અંદર નિર્વિકલ્પ દ્રષ્ટિમાં જતા સંભાવની સમાધિ પ્રગટતા એનો ત્યાગ થાય. સમજાણું કાંઈ?
અતિથિ છે એનો કઈ તિથિને મેળ નથી કે આ ઘરે આ દિવસે અહીંયા બહુ અકસ્માત આવી પડે છે. ઋષભદેવ ભગવાન નો અતિથિ રાજા એમાં જઈ ચડ્યા શ્રેયાંશ કુમાર ને ત્યાં સ્વપ્નો એવું કલર સુકાય છે એવું સ્વપ્ન આવ્યું. સમજાણું કાંઈ બ્રહ્મજી એક સ્વપ્ન આવ્યું કોણ જાણવું થયું. હાથો હાથે પાકલા હાથના એક રાજા હતા તો રાજાને કઈ ફેરફાર હતો પછી બહુ યાદ ન રહ્યું. એ વાતમાં રાજા નથી એમ કરીને કહેતો હતો. ત્યાં રાજા બેઠા હોતા હતા. અરે તમે વાત મારી કરો છો આવ્યું હતું કઈ હવા હતા દિવસના હાજી આંખની આમ રાજા હતા અને એની વાત હું કરતો હતો કઈ હલકી વાત એટલે કોઈ એની કઈ દીકરી ક્યાં ગમે છે કઈ બરાબર યાદ એ જાણવું નથી એમ એની વાત કરતો હતો. ત્યાં આમ જનરલ કે રાજા તો બસ બેઠા ઉતાર એ બોલ્યો માય છો ને કઈ કહેવાનું વાત કોઈ એવું છે કોણ ક્યાંની કલ્પનાની વાત છે શી ખબર પડે. હા અહીંયા કે છે પ્રભુનું શ્રેયાંશ કુમારને સ્વપ્ન આવ્યું ભગવાન પધારશે. ભગવાન પધારશે ફળ રોકાય છે. નિમિત્યાને પૂછ્યું પ્રભુ આજ શું છે મારે ત્યાં કે આજ કોઈ તમારે ત્યાં મુનિ પધારશે એમ લાગે છે. એને પ્રમોદ આવ્યો અંદરથી ને હવે જ્યાં કઈ નક્કી નહોતું કે અહીં મારે ત્યાં આવશે ને અહીંયા આવશે. અતિથિ છે ને તો એ અતિથિ કહેવાય. બરાબર આ લોકો અતિથિને બોલાવ્યા મુખ્ય અતિથિ આ છે એ બોલવાય કામ એવું જોઈએ લૌકિક કામ પર ગપ્પા વાળું ધન્યવાદ. એ અતિથિ તો એને કહીએ જેને કોઈ આ ઘરે જાઉં સુધન ત્યાં જાઉં નિર્ધન ત્યાં ન જાઉં જ્યાં આહાર ઠીક મળે ત્યાં જાઉં અને ઠીક ન મળે ત્યાં ન જાઉં કઈ નથી એવું. એવા મુનિઓ પધારે અને એને જયારે આપે છે ઉપરથી વૃષ્ટિ વરસે ફૂલ વૃષ્ટિ વરસે. પહેલો વેલો હતું ને અસંખ્ય બધું વર્ષે પહેલો વેલો એ જો ભરત ક્ષેત્રમાં તીર્થંકર ને વખત અહીં તો કે છે કે એ સંબંધીનો જે રાગ થાય છે અને મુનિને પણ જે આર દેવાનો વિકલ્પ સંયમના હેતુ એ છે એનો પણ ત્યાગ ક્યારે થાય. આત્મા આનંદનો નાદ પ્રભુ છે એના સંભાવમાં જયારે રગડ થાય ત્યારે તે રાગનો નાશ ત્યાગ થાય. ત્યાગ થતો જો સમજાણું એ સુવર્ણ હાથી ઘોડા ને પેલું આવ્યું ને ગ્રામાદિ વસ્તુ ઘરાદિ જે ક્ષેત્ર છે બહારના ખેતરો કે જમીન હોય ને એ ગામમાંથી વાસ્તુમાં ઘર મહેલ હિરણમાં રૂપિયા પૈસા માવડાદી એનો ત્યાગ ક્યારે કહેવાય જેને ઉપસંભાવ પ્રગટે છે સંભાવ ત્યારે તેનો ત્યાગ થાય છે. આ વાત છે. એ સદબુદ્ધ વ્યવહાર નહીં ત્યાગ. રાગનું અશુદ્ધ નિશ્ચય નથી ત્યાગ. શુદ્ધ નિશ્ચયના સ્વભાવને આશ્રય આદર કરે છે એટલે આવી વાતો છે ને ઘણી એવડી નાખી કરી નાખી મારે
આવશે. ધન હાથી ઘોડાની ઠીક, અને સુવર્ણ ને હિરણમાં પૈસા નાખ્યા, ગણાદી ને ગરણાદી કર્મ, ધન હાથી ઘોડાદી, ધાન અનાદિ, દાસી દાસ કુપ વસ્ત્ર સુગંધાદિ, गान वर्तनादि वासनों, ये 10 प्रकार का बाह्य परिग्रह, इस प्रकार का बाह्य अभ्यंतर परिग्रह का 24 भेद हुई, इनको नहीं छोड़ा. शिष्य पूछे છે મેં પ્રભુ આ ન છોડ્યું, મેં મારા સંભાવમાં આવીને આ ન છોડ્યું મેં, માટે આ સંસાર મારો રખડવાનો ઉભો થાય છે. હવે એ રખડવું બંધ થાય એ પ્રભુ ઉપદેશ આપો મને, મારે તો બીજું કાંઈ જોતું નથી. નથી જોતું સ્વર્ગ, નથી જોતા પૈસા, નથી જોતી આબરૂ. અમારે તો ભવ બ્રહ્મનિકનો નાશ થઈ અને ભગવાન આત્મા પ્રાપ્ત થાય કઈ એ ઉપદેશ આપો, અમારે કામ બીજું નથી. છે જોઈ બેન, ઇनको નહીં છોડા, સમભાવ કરીને છોડ્યું નહીં અનંતકાળમાં. આમ તો છોડ્યું તો અનંતવાર નવ ગીરી ગયો ત્યારે, પણ એ સંભાવથી છોડ્યું નથી, છોડ્યું નથી. અંદર મિથ્યાત્વનો પકડ છે, અને તેથી અસદગુણ એ પહેલા એ વસ્તુ મારી છે એનો પકડ છે. શરીરની ક્રિયા હું કરી શકું છું એ જડની છે, રાગ થાય છે મને કલ્યાણનું કારણ થાય છે, એ તો મિથ્યા છે. બિલકુલ જરીએ નથી. આટલું તો આ વાત સ્પષ્ટ કરવા માંગે છે. રાગ માત્ર સંભાવથી ત્યાગ થઈ શકે છે. રાગથી રાગનો ત્યાગ થાય એમ ત્રણકાળમાં નથી. શુભ રાગથી અશુભનો ત્યાગ થાય એમ નથી. સમજાણું કાંઈ? નિશ્ચયથી તો વિતરાગ સ્વભાવને આશે જ શુભ સ્વભાવનો ત્યાગ થાય છે. આવી અંતરની વાતો કોઈ ગમ કરી નહીં, જેના વિચારના મંથનમાં પણ કદી આવ્યું નહીં. આ હોળી આખો દી સંસારની. અરે પ્રભુ તારે ક્યાં જવું છે? ક્ષણમાં હલા જાય જૂના. जीवित मरण सुख दुख लाभ अलाभ आदि से समान भाव कभी नहीं किया. देखो, जीवितर हो कि मरण हो, पर मैं ज्ञाता दृष्टा रूपी संभाव कभी न किया. सुख दुख अनुकूल हो कि प्रतिकूल हो, लाभ अब्जोनी पैदा દીકરા દીકરીની લાભ હો, અલાભ કંઈ પણ ન મળે એવી સ્થિતિ હો, એમાં સમભાવ કભી ન કિયા. પુત્ર થાય તોય શું ને ન થાય તોય શું. આ તો જ્યાં પુત્ર થાય છે તો જાણે શું થયું મારે ઘરે, હોળી હગી ને તારે ઘરે પેંડાની રાણી કરે. અહીં તો કે છે કે લાભ અને અલાભ, પુત્રનો લાભ કે પુત્રનો અલાભ. સમજાણું કાંઈ? દીકરો ન થતો હોય 50 વર્ષ સુધી તો ક્યારે કોઈ ભટકે પછી હાય માનીએ હાય માનીએ હાય માનીએ મારા મત. કે છે કે એ તો જેને હોય કે ન હોય બરાબર એવો જે સંભાવ મેં કદી ન કર્યો. એથી એ વસ્તુ છૂટી નહીં. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે ને તે એકદમ
પરમાત્માની દ્રષ્ટિને સંભાવ પ્રગટ્યા વિના કોઈ પણ દોષનો ત્યાગ નહીં થઈ શકે. બરાબર. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ કે જેને સંભાવ થયો નથી એને આ બાયનો ત્યાગ છે એ ત્યાગ જ નથી. હા, એ તો એને મળવાનું નહોતું અંતરાયને લઈને માટે ચીજ નથી મળવું. સમજાણું કાંઈ? कल्याण रूप मोक्ष का मार्ग सम्यक दर्शन ज्ञान चारित्र भी नहीं जाने. परम आनंद नो नाथ चैतन रतन જેની કિંમત ન થાય એવી ચીજ પ્રભુ એની કિંમત કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થવા જોઈએ. મેં કદી ન કર્યા, એની કિંમતો ન કરી. અને શુભ શુભ ભાવ ને એના ફોજ આ ધૂળ બહારની એની કિંમતો કરીને રોકાઈ ગયો પ્રભુ. હા, એમ શીશ કે છે. એ બધું જાણતો હતો પણ પરણવું કેમ એ પૂછે છે હવે. ખરેખર તો પરણવું કેમ એમ પૂછે છે. હા, એ સંભાવ રૂપે પરણવું કેમ કે જેનાથી આ ત્યાગ કહેવાય. હા, આમ તો સંભાવ વિનાનો ત્યાગ તો મેં અનંતવાર કર્યો એ કે છે. પણ એ ત્યાગ એને કહેવાય. અસ્થિ રૂપે મહાપ્રભુનો આદર નથી. હા, ત્યાં બીજાનો ત્યાગ કર્યો એને કહેવાય શકતું. હા હા, કલ્યાણ રૂપ મોક્ષ કા માર્ગ સમ્યક દર્શન ચારિત્ર ભી નહીં જાણે. હવે સમ્યક દર્શન મોક્ષ ત્રણ માર્ગના બે વ્યાખ્યા કરે છે. નિજ સ્વરૂપ કા શ્રદ્ધા, નિજ સ્વરૂપ કા શ્રદ્ધા, પોતાનું જ્ઞાયક ભાવ. એ છઠ્ઠી ગાથામાં કીધું ને, નવી હોય અપમતો નપમતો, એનો નિષેધ કર્યો. અસદભૂત ઉપચાર ને અનુપચાર નહીં એનો નિષેધ કર્યો. અને રાગને જાણે છે એ મુજબ જ્ઞાયકમાં આવે છે કે જ્ઞાયક તો આમ જાણે છે ને એને એવો ધ્વનિ ઉઠે છે. એ સદભૂત ઉપચારનો પણ નિષેધ કર્યો. સદભૂત વ્યવહાર, આ જ્ઞાન તે આત્મા એવો ભેદ પાડીને ખ્યાલ આવે કે સદભૂત અનુપચાર એ પણ નિષેધ કર્યો. એકલો જ્ઞાયક ભાવ, વસ્તુ આખી ધ્રુવ નિત્ય આનંદ પ્રભુ. એને પકડતા જે જ્ઞાયક ભાવનો અનુભવ થાય ત્યારે બધાનો નિષેધ થઈ જાય છે. બરાબર. ત્યારે તેનો ત્યાગ થઈ જાય છે. સમજાણું કાંઈ? નિજ સ્વરૂપ કા શ્રદ્ધા, નિજ સ્વરૂપ કા જ્ઞાન જોયું, શાસ્ત્ર જ્ઞાની નહીં. નિજ સ્વરૂપનું જ્ઞાન ભગવાન આત્મા, નિજ પોતાનું સ્વરૂપ જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવનું જ્ઞાન અને નિજ સ્વરૂપનું આચરણ એવું નિશ્ચય રત્નત્રય કભી ન કર્યું. અને એની સાથે વ્યવહાર રત્નત્રય પણ કબૂલ ન કર્યું. નિશ્ચય હોય તો વ્યવહાર હોય, તો નિશ્ચય જ નથી ત્યાં વ્યવહાર છે. વ્યવહાર એ કર્યો નહીં મેં. એકલો વ્યવહાર નહીં.
એ લોકો એવું કહે છે કે શુદ્ધ પર્યાય ને અશુદ્ધ પર્યાય બે થઈને અખંડ પર્યાય થઈને વ્યવહાર નહીં કહીએ એમ કે છે. શુદ્ધ પર્યાય નો અંશ છે, પર્યાય છે ને એમ કે, અને રાગ અંશ છે, બે ભેગા થઈને શુભ રાગ કહીએ એને વ્યવહાર નહીં અંશ કે એને ક્યાં વ્યવહાર છે. એકલાની વાત છે. તો એકલો જેટલો શુભ રાગ કરે છે ને એમાં એટલો જરી શુદ્ધ નો અંશ છે એમ કે, અને બીજું તો રાગનો અંશ છે એ બધું કામ છે. પણ એ બે ને છે ને વ્યવહાર નહીં કહીએ એમ કે, વ્યવહાર નહીં પણ મોક્ષનો માર્ગ એમ ઠરે છે એમ કે આ રીતે. ઘણી વાતો ફેર ઘણી ભાઈ. એને વ્યવહાર કહીએ કે એના બે પ્રકાર. જેને અંતર આશ્રય થયો છે વસ્તુનો, એને જે નિશ્ચય થયો તેને જે કઈ શુદ્ધતાની પર્યાય અપૂર્ણ છે અને અશુદ્ધતાનો રાગ છે, બેને જાણવું એમનો વ્યવહાર છે. કરવું એનો વ્યવહાર એમ નથી. સમજાણું કાંઈ જાણેલો પરિણામ છે એમાંય વાંધા કરે છે. 12 મીટર વ્યવહાર દેશુદા પૂર્ણ તમારું હિંમતલાલ સોનગઢના એને લખ્યું છે આ પુસ્તકમાં, એને છપે એમાં લખ્યું છે વ્યવહાર નથી નાખ્યો જયચંદ પંડિતે નાખ્યો છે એમ કે જો સંકિત પહેલા પણ આવો વ્યવહાર કર્યો નહીં, એ વ્યવહારથી નીચે થાય. શું થાય ભાઈ? મોટામાં ભૂલ પડી, હવે એને સમજાવે કોણ? હા, ચર્ચા અને વાદ વિવાદથી કઈ મળે એમ નથી પ્રભુ. અંદર ચીજ જેવી છે તેવી એના દ્રષ્ટિમાં ન આવે અને વાત વ્યવહારથી થાય એ જ કે છે. વ્યવહારનો ત્યાગ થાય ક્યારે એ પછી પ્રશ્ન છે. તને નિશ્ચય સાથે વ્યવહાર હોય છે છતાં વ્યવહારનો ત્યાગ ક્યારે થાય કે અહીંયા સંભાવ પ્રગટ કરે એ પ્રમાણે ત્યાગ થાય. જેટલો જેટલો વિજ્ઞાન ગમ થાય આવ્યું છે ને તેટલો તેટલો રાગ ઘટતો જાય એ નિશ્ચય છે, અને જેટલો જેટલો રાગ ઘટતો જાય તેટલો વિજ્ઞાન ઘટતો એ વ્યવહાર છે. બંને પીઠ આવી ને નાસ્તીની શું કહ્યું? પણ અસ્થિ નાસ્તીમાં અસ્થિ છે તે નિશ્ચય છે, નાસ્તી છે તો વ્યવહાર છે. હા, મહાપ્રભુ અસ્તિત્વ મહા પૂરણ પૂરણ પૂરણ. હા, ભાવને સમજ્યા ભાષા વિના ને આ એ સાચી છે. ભાઈ તું પૂર્ણ સ્વરૂપ છો, તારી પૂર્ણતામાં અલ્પજ્ઞતા નથી, રાગ તો નથી પણ અલ્પજ્ઞતા નથી. એવા પૂર્ણ સ્વરૂપને જે આદરે છે એને સંભાવ પ્રગટે છે, અને એ સંભાવથી વ્યવહારનો આશ્રય આવે એમ નહીં. સંભાવ ફક્ત એવો હોય પણ એનો આશ્રય છે એમ નહીં, હોય છે એને જાણવા લાયક છે. અને છતાં બે નહીંનું કથન હારે લેવું હોય તો એમ કહેવાય કે વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે. એ તો નિશ્ચય મોક્ષ માર્ગનો ત્યાં સહચર નિમિત્ત દેખીને આરોપથી કથન છે. નહીતર વ્યવહાર મોક્ષ માર્ગનું ફળ એક બીજો વ્યવહાર મોક્ષ છે, નિશ્ચય મોક્ષ માર્ગનું ફળ નિશ્ચય મોક્ષ બે મોક્ષ છે. નહીં તો બે મોક્ષ માર્ગ તો બે ના ફળ મોક્ષ માર્ગ તો બે નથી, પણ કથન બે પ્રકારે છે, તેથી એનો ખુલાસો કરવો પડ્યો છે. હા હા હા, સમજાણું કાંઈ? નિરૂપણમાં કથન છે બે પ્રકારે. વસ્તુના સ્વભાવમાં તો નિશ્ચય મોક્ષ માર્ગ એ જ એક જ મોક્ષ માર્ગ છે,
વ્યવહાર મોક્ષ માર્ગ કોની પર્યાય છે? રાગની છે. શુભ રાગ છે તો વ્યવહાર રત્ન તરીકે રાગની પર્યાય છે મોક્ષનું કારણ થાય. હા, એને જેના નિશ્ચય તૂટ્યું છે એને એવડો રાગ બાકી છે, એનાથી પરંપરા થાય એમ આરોપથી કથન. જેમ વસ્તુ જે આરોપથી વ્યવહાર કીધો એમ એનાથી મોક્ષ થાય પણ આરોપથી કથન છે. એવી વાત છે. શું થાય? હવે 9 પદાર્થોનું શ્રદ્ધા એ વ્યવહાર છે, એ વિકલ્પ છે, શુભરાગ છે. પણ જેને નિશ્ચય સમ્યક દર્શન થયું છે, નિશ્ચય જ્ઞાનાધિતીર્થતા, એને આ વ્યવહાર શ્રદ્ધા હોય છે એમ કહેવામાં સાથે આવે છે. તેથી એ પણ મોક્ષ માર્ગ છે આરોપથી એમ કહેવામાં આવી રીતે લાંબુ. 9 પદાર્થનું શ્રદ્ધા જોયું. હજી 9 નહીં, જેવા પૃથક 9 છે તેની તે રીતે શ્રદ્ધા એ હજી વિકલ્પ ને શુભરાગ છે. શું કીધું? નિશ્ચયમાં તો એટલા ભગવાન જ્ઞાયક સ્વભાવની અંદર અનુભવ ને શ્રદ્ધા એને શ્રદ્ધા કહીએ. વ્યવહાર શ્રદ્ધા 9 પદાર્થના ભેદરૂપ ભાવ છે ને કે આ જીવ છે ને અજીવ છે ને એની પર્યાય નહીં, એ વિકલ્પ છે. પણ એ વિકલ્પને નિર્વિકલ્પ સમ્યક દર્શનની સાથમાં હોવાથી આરોપથી તેને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. મોક્ષ માર્ગ 2 નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. છતાં કેવું નિરૂપણ એમના 2 પ્રકારે કહ્યું. 2 પ્રકારે નિરૂપણ છે, આરોપિત સાથે કરીને કથન એવું છે. એવું લાંબા કોણ વિચારે કે એ મોક્ષનું કારણ લખે છે ચોખ્ખોમાં કૃષ્ણ છઠ્ઠેલો. મોક્ષનો માર્ગ તો એ છે તપ ક્રિયાઓ કરવી, એનાથી નીચે પમાશે. હા હા, આશ્રય કરવા જશે ત્યાં લાભ છે માનીને કરી મિથ્યા છે. આવું મારે વિતરાગનો 9 પદાર્થની શ્રદ્ધા છે. 9 પદાર્થનું જ્ઞાન જોયું. જેમ જીવ છે તેમ સંબંધ છે તેમ આસર છે તેમ. હા હા, એવી તો હજી વ્યવહાર શ્રદ્ધા એને વ્યવહાર જ્ઞાન કહેવાય છે. તે નીચે હોય તો અશુભ ક્રિયાના ત્યાગરૂપ વ્યવહાર રત્ન તો એ દોનો એ મોક્ષ કે માર્ગ હે. અશુભ ક્રિયાનો ત્યાગ પણ સમ્યક દર્શન સહિતની આ વાત છે. એટલો અશુભ ક્રિયાનો ત્યાગ એ વ્યવહાર માર્ગ મિથ્યા દ્રષ્ટિને છે જ નહીં. આવી વાત મને ક્ષણમાં દેહ છૂટી જાય. કોણ છે તારા બાપ? તને રાજી રાખે ને તું રાજી થાય. ક્યાં છો તું? જાય દેહ છૂટીને ક્યાંય અજાણે ક્ષેત્રે અજાણે ભાવે. આંખની ઓળખાણ ન હોય છે ને એવામાં જઈને ઉપજે. હા, ન્યાય નહીં બધું હળગ્યો છે. મારા માનીને ગયો છે ને પરના મારા માનીને ગયો છે. એ સંસ્કાર જે આવે એને મારા માને ત્યાં આનંદ ભોગ કર્યા એ મારા માનીને કર્યા છે એમને. 9 તત્વનું જ્ઞાન, 9 અશુભનો ત્યાગ ને શુભનો ગ્રહણ. એ વ્યવહાર નહીં છે દોનો એ મોક્ષ, દોનો એ મોક્ષ માર્ગ છે. જોયો, મોક્ષ માર્ગ તરીકે સિદ્ધ કરવું છે ને. એક ઉપચારિક છે, એક વાસ્તવિક છે.
પણ એ સત્વ, એનું સત્વ છે કે નહીં? વ્યવહાર મોક્ષ પણ અસ્થિ છે કે નાસ્તી? છે ને. એ તો ત્રિકાળની અપેક્ષા એ તેને અસત્યાગ કહીએ. પણ પોતાની અપેક્ષા તો છે, સજ્જ છે. સજ્જ છે એટલે સાધન છે નહીં, છે. હા, ભાષા એ ભાવે ભાવે ફેર ભાઈ બહુ પડે છે. હા, ક્રિયાના ત્યાગ ભગવાન એ દોનો ही मोक्ष के मार्ग है. दोनों ही निश्चय થઈ છે. બે છે ને એમ કે ભલે નિરૂપણની અપેક્ષા પણ બે છે ને. છે એ કઈ અસર નથી. ત્રિકાળના અપેક્ષાથી વ્યવહાર અસર છે. પોતાના પરિણામ જે જાતના વ્યવહાર છે તે જાતનો છે ત્યાં. હા, અને એ બંધનું કારણ છે. છતાં એને નિમિત્તનું સહચર દેખીને મોક્ષના માર્ગ તરીકે વ્યવહારને કહેવામાં આવ્યો. આમ વાંધો છે તો બંધ માર્ગ. રાગ છે એ તો બંધ માર્ગ છે નિશ્ચયની સાથી. પણ એને એ મોક્ષનો માર્ગ આરોપ કરીને મોટા વાંધા વાંધે વાંધા. હવે કે છે બેનું ફળ બતાવે છે. दोनों में से निश्चय रत्न तो साक्षात मोक्ष का मार्ग. निश्चय रत्न अभेद स्वभाव पर जो ये तो साक्षात मोक्ष નું કારણ, સીધું મોક્ષ નું કારણ. અને રત્નત્રય પરંપરા મોક્ષ કારણ. પણ કોને એ જ્યાં વલગાડી કરે વ્યવહાર જો પરંપરા મોક્ષ નું કારણ છે. વ્યવહાર પરંપરા કોનો વ્યવહાર? વ્યવહાર તરીકે જેને જાણ્યો છે એવા નિશ્ચય વાળાનો વ્યવહાર. જ્ઞાનીનો વ્યવહાર તો અંધકાર છે. વ્યવહાર છે એમાં એને જ્ઞાને ક્યાં છે? જેને આત્માનું જ્ઞાન થયું તેને જાણે છે કે આ વ્યવહાર છે. કેમ કે પરાસ્તિક ભાવ બધો વિકારી છે. આને તો ખબર એ નથી કે આત્માને આશ્રય શું, પરને આશ્રય શું. કોણ જાણે શું છે અંદર. જીવીને તો આ બેસે એવું નથી. એને વાંધા ઉઠે નથી. બે વસ્તુ સાથે છે. એથી એને વ્યવહારને પરંપરા એકલા સમ્યક વિનાના વ્યવહારની આ વ્યવહાર નથી રહે. હા, વ્યવહાર છે એવું જ્ઞાન નિશ્ચય વિના થાય કોને? હા, મારાથી ભિન્ન ચીજ છે એને સ્વના ભાન વિના ભિન્ન છે એમ ભાન ક્યાંથી થાય? સમજાણું કઈ આમાં? હા, મારાથી ભિન્ન છે, વ્યવહાર ભિન્ન છે ને સ્વભાવથી. પણ કોને ભાન થાય? એને જ્ઞાન થયું છે એને. સ્વનું જ્ઞાન થયું એને છે કે આ હું, આ નહીં. એ નહીં કહેતા એ વ્યવહાર છે એમ કીધું. કથન છે વ્યવહારનું. व्यवहार रत्नत्रय परंपरा मोक्ष का मार्ग है. ये दोनों मैंने कभी नहीं जाने. ये कई बड़ा निश्चय सहित ની અપેક્ષા વાંચો. નહીતર તો આમ કહ્યું નિમસારમાં ભાઈ. નિમસારમાં કહ્યું કે કથન માત્ર એવો જે વ્યવહાર નહીં અનંત વાર કર્યો છે. હવે છે કથન માત્ર વ્યવહાર. જ્ઞાનમાં જાણેલો વ્યવહાર એ નહીં. હા, કેવા માત્ર વ્યવહાર. દયા પાડીને ભક્ત ને તપશા ત્યાગ ભક્તિ. જંગલમાં હરેલું એકલું મગ્ન થઈને વસ્તુ છે એની તો દ્રષ્ટિને ખબર નથી.
અસ્થિ સ્વભાવ જે આપણો એનો તો વસ્તુની ખબર નથી, અને આનો ત્યાગ કર્યો એ તો નાસ્તિથી થયો. નાસ્તિક ક્યારે થાય નહીં? અસ્થિથી ભાનો હોય અને નાસ્તિથી પરિણામ થાય એ થાય. સમજાણું કાંઈ? પણ એકલા પરના ત્યાગની નાસ્તિથી જ આત્માને ધર્મ થાય એમ કોઈ બનતો. જેમાં ભગવાનનું અસ્તિત્વ ભર્યું નથી. સમજાણું? જો ભગવાન ભગવાન આવ્યા, ભગવાન આવ્યા અંદર प्रभु में परम मैं ये दोनों कभी नहीं जाने. कई अपेक्षा કીધું ને નિશ્ચય સહિત નો વ્યવહાર એ રીતે મેં નથી જાણ્યો. બે લીધા ને ભેગા. સંસાર કા એ માર્ગ જાણ્યા. મેં તો સંસારના માર્ગમાં ડાયો થયો. જાણે કે હા, કેમ પૈસા રળવા એમાં જાણવામાં હેડાયો જાણે. હા, એક ફેરી અમારે ત્યાં થયું હતું, ઉપાધિમાં કીધું ને, એ ભાવનગરના એક કંદોય હતા ભરૂચમાં. માલ લેવા જાય છે ત્યાં એમને લઈએ ટાણું હોય 10 સાડા 10 ઉપર પીએ, પાણી આપે બધું કરે પછી. એટલે એક પછી આવ્યા છે, ઘણી વાર મહિનો જતા ત્યાં ભરૂચમાં છે. એ આવ્યા એટલે એક ફેરી સાધુ ત્યાં હતા કરવાના. એ દર્શન કરાવ્યું ને ભાવનગર કંદોયના ટાણું પાછો. એટલે મેં હેઠેથી કીધું કે મોટી બેન કુંડો આવ્યા છે, હાર કરવાનું ધ્યાન રાખજો. પણ અહીં કઈ એટલી બધી નહીં કે ભાઈ આ મહેમાન છે માટે લાપસી કરજો, હું ન બોલું. મહેમાન આવ્યા હેઠેથી કીધું મહેમાન આવ્યા છે આપણે કંડો ભાવનગર. એટલે હાર કરવા બેઠા ત્યાં લાપસી ન મળે અને કોણ ભેગા બેઠેલા. હા બરાબર. કોણ કહેવાય હું કોઈ નહોતો કે આ ભગત કહેવાય હતા. ભગતને કઈ ખબર પડે ને કે આ મહેમાન છે એને લાફી કરવી. હવે તો તમારે જાણવું કીધું અહીં મહેમાન એવું હતું કે કોક દી આવે મારા સાધુ હતા ને બરવાળામાં, એ ભાવનગર ને કહેવાય ને કંદો, એટલે એને લાપસી ત્યાં કઈ તૂટો નહોતો દુકાનમાં, તે બધું સાધન હતું ઘણું. પણ મેં મહેમાન આવ્યા છે એટલું મેં તો કીધું અહીં કે લાભો કરવો જ નતો. એમાં હારે જમવા બેઠા મારે બુદ્ધિ તો બારદાન જેવી હતી એની કૌશીની, પણ પૂનની પ્રકૃતિને ધંધો સારો હાર્યો ભાઈ ડાયર કહેવાય બધા. હતા તમે કીધું લોકો છે તો સમજો જેવા. અમારા ગામમાં કુંવરભાઈ ગાડા તરીકે કહેતા કે બાલો જેવા હતા ને જેવા પાના હતા ને જેવું કાંઈ ને અમે બોલતા ના આવડે કાંઈ. પણ પુણ્ય લઈને દુકાન હાલીને પેદાશ વધી ગઈ. 2 રૂપિયાનો 3 રૂપિયાનો હતો લયો મહિને, એ 2 લાખની પેદાશ થઈ ગઈ. એ મળ્યો ત્યારે 2 લાખ વર્ષની. પછી તો આ છોકરા વધારે થઈ એ ઠીક. પણ આ લોકોને એનું જો વિશેષ હોય તો ડાયો કહેવાય. ટાણે ટાણે જોઈએ એ બરાબર જાણીને કહે તો ડાયો કહેવાય. અહીં કે બધા સંસારના દાપણ બોળી મૂકવાના છે. મેં સંસાર કઈ માર્ગ જાણ્યા એમ કીધું ને. સંસારનો માર્ગ જાણ્યો આમ થાય ને આમ થાય ને આમ થાય. હા 84 અવતારમાંથી ઉઘરવાના રારા પ્રભુ યારે હું ન આવ્યો ત્યાં છે. બુડવાના પંથે પગલા ભર્યા ને. अनुसरणादि 12 प्रकारना तप नहीं किया, संकित सही से हो
निश्चय हो तो व्यवहार हो नहीं बात। 22 परिसर नहीं सहन किया, सम्यक दर्शन ने परिसर कहवाय ने, ज्ञानी ने परिसर केवा એને પરીક્ષા સહન કરી શકે છે જ્ઞાતા તરીકે, એને પરીક્ષા કહેવાય છે। પુણ્ય સોન की બેડી જો આવ્યું, पुण्य से सोना की बेड़ी, पाप लोटा की बेड़ी, दोनों बंधन निर्मल आत्मज्ञान रूपी अग्नि से भस्म नहीं किया। जो हवायु पाछो बोले मैं 2 मुख मार न किया એટલું માછું કરાલ છે સમજાણું કાંઈ 2 મેં મુખ માર ન किया છતાં વ્યવહાર તો રાજ છે। પણ એ दोनों बंधन निर्मल आत्मज्ञान रूपी अग्नि एनाथी भस्म नहीं किया। इन बातों के बिना ये संसार का विच्छेद नहीं होता। संभाव थी रागद्वेष ने नाश कर्या विना, परिग्रह नो अभाव कर्या विना संसार नो विच्छेद होतो नहीं। संसार से मुक्त होने के एक कारण है, संसार से मुक्त होने के यही कारण है। स्वभाव नो संभाव थी राग नो त्याग करवो ये एक मोक्ष नो उपाय है। ऐसा व्याख्यान जानकर जो पाछो सरवाળો सदैव शुद्धात्म स्वरूप की भावना करनी चाहिए। पाछो व्यवहार कहो तो पण पाछो करवू आ के छे हाँ है ने संस्कृत में सदाय शुद्धात्म भावना, शुद्धात्म स्वरूप, पवित्र स्वरूप, परमात्मा स्वरूप, निजानंद स्वरूप, एनी एकाग्रता भावना नाम एकाग्रता करनी चाहिए। करवा जेवुं ना छे, समझवामां बधुं भले आवे, समजाणुं कांई। भगवान शुद्ध न्यायिक स्वभाव, आनंद प्रभु, शुद्धात्म स्वरूप, एनी भावना, शुद्धात्म भाव स्वरूप तेनी भावना, एटले एकाग्रता, एटले सन्मुखता, ये करवा लायक है ने। ये करनी जानता है, बीजू करवा लायक है नहीं। હવે आगे दान पूजा और परमेश्वरी वंदना आदि परंपरा मुक्ति का कारण है। ये संकित सहित निवासी श्रावक है। श्रावक ने संकिति ने आत्मज्ञान दर्शन होवा छतां એને આ વ્યવહારમાં આવે છે। સમજાય ને, વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે એને શ્રાવકને એ વાત સિદ્ધ કરે છે અને એનાથી મોક્ષ થાય એમ વાત પણ ભેગી આવે। પણ ખરેખર તો નિરૂપણ કથન છે। વ્યવહાર મોક્ષ માર્ગ કથન છે અને એનું ફળ મોક્ષ નથી। છતાં વ્યવહાર નહીં એમ કહેવાય કે આવું કરે તો શ્રાવકને પણ પરંપરા મોક્ષનું કારણ એ વિશેષ કહેશે।